ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એક ખૂબ જ પવિત્ર દિવસ છે। આજે છે રામનવમીનો દિવસ। આપણા રામલલાનો જન્મદિવસ આજે છે। ત્યારે શ્રી રામના જીવનમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે। તેના તો કેટલાય ગુણો છે, પરંતુ રામના જીવનમાંથી મેં મારા જીવનમાં કેટલા ગુણો અપનાવ્યા છે તે આજે હું આપ સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું। આજે હું તમને માત્ર 2 ગુણો વિશે જ જણાવવા ઈચ્છું છું। તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો। તો પહેલો ગુણ આવે છે સંઘર્ષ। કેટલાય વર્ષો પહેલા આપણે જોઈએ તો માં કૌશલ્યાની ગોદ ભરવાની હતી। રાજા દશરથ શુભ સમાચારના રાહ જોઈ રહ્યા હતા। અયોધ્યા વાસીઓ ઢોલ નગારા લઈને ઉત્સવની તૈયારી કરવાના હતા, પરંતુ માં કૌશલ્યા ખૂબ જ ચિંતિત હતા। તે વારે વારે બહાર સૂર્યને જોઈ રહ્યા હતા। કેમ? કારણ કે રામની ભવિષ્યવાણી થઈ હતી કે રાજા દશરથને ઘેર પુત્ર જન્મ લેશે, તેનું નામ રામ હશે। એ ભવિષ્યવાણી થઈ ગઈ હતી, અને બીજી ભવિષ્યવાણી પણ એક સાથે થઈ હતી। અને એ ભવિષ્યવાણી કઈ હતી? એ ભવિષ્યવાણી હતી કે જો રામનો જન્મ દિવસના પહેલા પ્રહરમાં થશે તો રામને ભૌતિક સુખ, આરામ, સમૃદ્ધિ બધું પ્રાપ્ત થશે। અને પરંતુ જો રામનો જન્મ દિવસના બીજા પ્રહરમાં થશે, એટલે કે બપોર પછી થશે, તો રામનું જે જીવન હશે તે ખૂબ જ મુશ્કેલી ભર્યું, કપરું અને પોતાના સ્નેહીજનોથી દૂર હશે। વનવાસીઓની જેમ રામને જીવવું પડશે। માં કૌશલ્યા ખૂબ જ ચિંતિત હતી, અને રામનો જન્મ થયો। રામનો જન્મ થયો, પણ ક્યારે જન્મ થયો? રામનો જન્મ એ પ્રહરમાં થયો કે પહેલા પ્રહરમાં પણ નહીં અને બીજા પ્રહરમાં પણ નહીં। એટલે જ આપણે રામનો જન્મ બપોરે 12 વાગે ઉજવીએ છીએ। રામનો જન્મ, રામને વનવાસ મળ્યો, પરંતુ રામને વનવાસ મળ્યા પછી સુખ, સમૃદ્ધિ, આરામ અને અયોધ્યાની રાજગાદી મળી હતી। આ જ રામના જીવનનું સંઘર્ષ હતું। રામ રાષ્ટ્રપુત્ર હતા તો પણ તે વનવાસીઓની જેમ જીવ્યા હતા। બીજો ગુણ આવે છે રામનો, તે છે શાંતિ। શાંતિ કંઈ પૈસા દઈને ન મળે, શાંતિ આપણે જ પોતાના જાતે રાખવી પડે છે। પહેલો રામનો એ પ્રસંગ હતો કે શિવજીનું જે રામે ધનુષ તોડ્યું હતું, તે ત્યારે પણ રામે ખૂબ જ શાંતિથી કામ કર્યું હતું, અને તેમાં રામનો વિજય થયો હતો, અને માતા સીતા સાથે રામના લગ્ન થયા હતા। અને બીજો પ્રસંગ હતો કે જ્યારે શ્રીલંકા જવાનું હતું, ત્યારે સમુદ્રમાંથી રામને રસ્તો બનાવવાનો હતો। ત્યારે સમુદ્રદેવને કેટલી કોશિશ છતાં પણ સમુદ્રદેવ માનતા જ ન હતા।